અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બાબતે થયેલી ફરિયાદના જવાબ લખાવવા ગયેલા શખ્સનું ફરિયાદી દ્વારા અપહરણ કરવામાં આવતા પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા। સુરતમાં પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરતા કેટલાક અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયાનું સામે આવ્યું છે, તો કેટલાક ઇસમો પોલીસની પરવા કર્યા વગર આતંક અને અપહરણ કરી ગયાની ફરિયાદ સામે આવી છે। જેમાં અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરા બાબતે થયેલી ફરિયાદના જવાબ લખાવવા ગયેલા શખ્સનું ફરિયાદી દ્વારા અપહરણ કરવામાં આવતા પોલીસ સામે સવાલો ઉઠ્યા છે। અપહરણ થનાર વ્યક્તિને ગુજરાત હાઈકોર્ટે અગોતરા જામીન આપ્યા હતા। અગોતરા જામીનના જવાબ ભરવા આવેલા શખ્સનું અપહરણ કરવામાં આવ્યું હતું। ફરિયાદીને ન્યાયતંત્ર પર ભરોસો ન રહેતા અપહરણ કરાયું હતું। હાઈકોર્ટના હુકમમાં આરોપીને 15 લાખ રૂપિયા જમા કરાવવાના હતા, પરંતુ અપહરણકર્તાઓએ વધુ રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું હોવાના આરોપ થયા હતા। જોકે અમરોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ રમેશભાઈ ગણેશભાઈ વસૈયા। શું બનાવ બન્યો આજે કાકા? આજે બનાવ એ બન્યો કે મારો છોકરો અમરોલી પોલીસ સ્ટેશને નિવેદન દેવા આવ્યો હતો। એની માટે ખોટી ફરિયાદ થયેલી છે છેતરપિંડીની, તો એના અમને આગોતરા જામીન મળેલા છે અને એ ફરિયાદ કરેલી એ લોકો હવે છે અને એના આગોતરા જામીન મળેલા છે। તો એ અહીંયા કે બહાર નીકળો, નિવેદન દેવા આવ્યો હતો ને બહાર નીકળો ને ત્યારે એ લોકોએ અપહરણ કરી લીધું હોય નરેશ અને એના માણસો, એના જે હતા એના ભાઈબંધ દોસ્તાર એને, અને અમને જાણ થઈ તો અમે પોલીસ સ્ટેશને આવ્યા। અમે પોલીસ સ્ટેશને આવ્યા અને અમે પોલીસ સ્ટેશને કામડિયા સાહેબને વાત કરી, તો એને ફોન કરીને પાછો બોલાવી લીધો। તો આ લોકોની એકબીજાની મિલીભગત છે એ ફાઇનલ, અને અમારી ફરિયાદ કાંઈ લીધી નહીં। એ લોકોએ અરજી પણ કરી તો એને કાંઈ તપાસ કરી નહીં। અમારી પાસે સીસીટીવી ફૂટેજ કેમેરાના જે ફોટા અને એ જે છે એ અમે એને બતાવ્યા ને તો એને એમ કીધું કે આ તો આવું હાઈલા રાખે। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે હવે અમે મીડિયાનો સપોર્ટ લીધો છે, જો એને કાંઈ અમને જો સપોર્ટ આપે તો અમને ન્યાય મળે।